તો ભરૂચ મનરેગા કૌભાંડના પડઘા ગીર સોમનાથ જિલ્લા સુધી પહોંચ્યા છે। પોલીસ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આહિર સમાજના અગ્રણી હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આહિર અગ્રણીઓ તેમના સમર્થનમાં ઉતર્યા છે। ત્યારે આજરોજ સૂત્રાપાડા મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું છે। તલાલા મામલતદારને આહિર અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ તેમના સમર્થનમાં આવેદન અપાયું છે। ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની હીરાભાઈ જોટવા આહિર સમાજના અગ્રણી આગેવાન તેમજ સમાજના મોભી વ્યક્તિ છે। હીરાભાઈ માત્ર ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ નહીં પૂરા ગુજરાતના સમાજ અગ્રણી છે। હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ એક વ્યક્તિના કહેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે। જે પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ તેમની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એક FIR નોંધી છે, જે બિલકુલ યોગ્ય નથી તેવું આવેદનમાં જણાવ્યું છે। નામ છે માલદેવભાઈ નાથાભાઈ સોલંકી। તાલાળા તાલુકા આહિર સેનાનો ઉપપ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળું છું અને સમાજના કોઈ પણ પ્રશ્ન હોય, સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજનો અવાજ ઉઠાવું છું। આજે અમારા હીરા બાપા એક સમાજના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે। મારું રામભાઈ જાદવભાઈ જોટવા, મારું ગામ રમડેચી છે। અમારો હેતુ એ છે કે આજે અમારા આહિર સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેઝ ઉપર, જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી, એજન્સીઓવાળાને કોઈની ધરપકડ નથી અને આને નિવેદન લેવાની બાબતમાં માલજેજવા ગામનો ખેડૂત અગ્રણી ડીબી સોલંકી મારું નામ છે। ડીબીભાઈ, આજે કયા સ્થળે શું કાર્યવાહી માટે આવ્યા છો, શું તમારી માંગ છે? આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને 18 વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમણે અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી, એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાના છે તો એમની અંદર ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી। માંડવીના ગોડાઉનો સળગી ગયા છે, અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે, તો એક તરફી ટાર્ગેટ કરીને